પોલીસ દ્વારા દબોચી લેવામાં આવેલા આરોપી ઋષભસિંહ સહિત અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ઉત્તર પ્રદેશથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા માટે અમદાવાદ આવ્યા હતા અને લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને લૂંટના ઈરાદે ટેક્સી બુક કરાવી બાદમાં ટેક્સી ચાલકને ડરાવી ધમકાવીને અર્ટિગા ગાડી 5,000 રોકડા તેમજ મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। જે બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આરોપીની ધરપકડ કરી લીધી છે। જે આરોપીએ કઈ મોડસ ઓપરેન્ડિસથી લૂંટ કરી શકાય તે માટે ગૂગલ પર પણ સર્ચ કર્યું હતું તેવી પણ માહિતી પૂછપરછમાં સામે આવી છે। બંને ગઠિયાઓ કેટલાક દિવસ અગાઉ જ કામ અર્થે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યા હતા। અમદાવાદમાં તેમણે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી શરૂ કરી હતી। જોકે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને લૂંટ કરવા માટે ગૂગલ ઉપર પણ કેટલીક બાબતોની માહિતી મેળવી હતી। આરોપીએ 30મી ઓક્ટોબરના દિવસે સુરભિત વાટિકા બંગલોઝથી બોડકદેવ માટેની ટેક્સી બુક કરાવી હતી અને બંને સિક્યુરિટી ગાર્ડનો ડ્રેસ પહેરીને ટેક્સીમાં બેઠા હતા। બાદમાં તેમણે ટેક્સી ચાલકને ભૂલથી બોડકદેવનું બુકિંગ કર્યું હોવાનું કહીને આ ટ્રીપ કેન્સલ કરાવી મોરૈયા ખાતેની શિલ્પ ધ રૂટ વીકેન્ડ લીલા લઈ જવા માટે કહ્યું હતું। જેના માટે આરોપીઓએ ત્યાં લઈ જઈ માત્ર ફોટો પાડીને પરત આવવાના રૂપિયા 1,000 આપવાનું નક્કી કર્યું હતું। શિલ્પ ધ રૂટ વીકેન્ડ લીલા ખાતે પહોંચ્યા બાદ બંને આરોપીઓ 5 મિનિટમાં જ પરત આવી ગયા હતા અને ગાડીમાં બેઠા બાદ ફરિયાદીના ગળામાં પટ્ટો નાખી ગળું દબાવીને માર માર્યો હતો તેમજ ફરિયાદી પાસે રહેલ રૂપિયા 5,000 રોકડા મોબાઈલ તેમજ ગાડી એમ કુલ 5,10,000ની મતાની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા। એટલું જ નહીં, આરોપીઓ લૂંટ કર્યા બાદ ગાડી લઈને ઉત્તર પ્રદેશ ભાગી જવાની ફિરાકમાં હતા પણ તે પહેલા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી લીધા હતા અને ગાડી કબજે કરી હતી।